નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણાનો લેક્ચર નંબર 2. મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિ એટલે કે ખેતીવાડીમાં સમાયેલી પ્રણાલીઓ કે અન્ન ઉત્પાદન વધારવા માટે ખેતીવાડીમાં કઈ પ્રણાલીઓને અપનાવવામાં આવે છે. ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો. બરાબર, 1960 પહેલાં આપણે જેટલી જમીનમાં ખેતીવાડી કરતા હતા એના કરતાં 25% વધુ જમીન આપણે 2004 સુધીમાં ખેતી માટે વધુ ખેડવા લાગ્યા, વાપરવા લાગ્યા, અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. અને આપણે પહેલાં કરતાં 4 ગણું વધારે અન્ન ઉત્પાદન કરતા થયા. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી છે. એ 3 ચરણ કયા છે એ આપણે જોઈએ તો નંબર 1, પ્રથમ ચરણમાં બીજની પસંદગી કરવી, જે ખૂબ જરૂરી છે. જો સારી ગુણવત્તાવાળા તંદુરસ્ત બીજ હશે તો ઉત્પાદન સારું મળશે, અને જો રોગિષ્ટ બીજ હશે, હલકી ગુણવત્તાવાળા બીજ હશે તો ઉત્પાદન ઓછું મળશે. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, એટલે કે બીજનું વાવેતર કર્યા પછી જે પાક ઉગી નીકળે એની યોગ્ય દેખરેખ રાખવી, સમય અનુસાર તેને પિયત કરવું, ખાતર નાખવું, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, એ બધા મુદ્દાઓ યોગ્ય દેખરેખ રાખવીમાં આવશે. અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો. બરાબર, ત્રીજા ચરણની અંદર ખેતરમાં ઉગેલા પાકને જીવજંતુ અને રોગોથી બચાવવો, અને લણણી કર્યા બાદ જે આપણને ધાન્ય મળે તેને બગડતું અટકાવવું. ખ્યાલ આવી ગયો? આ 3 મુદ્દાઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકીએ છીએ. હવે આગળ જોઈએ, પ્રકાશ અવધિને આધારે પાકના પ્રકારો. મિત્રો, અવધિ એટલે શું? સમયગાળો. તમે જાણો છો કે શિયાળામાં આપણને પ્રકાશ ઓછા સમય માટે મળે. બરાબર, સવારે તમે જોતા હશો કે 7-8 વાગ્યા સુધી લગભગ શિયાળામાં અંધકાર રહેતો હોય, અને 8-1 વાગ્યા પછી આપણને સૂર્યનો સારો એવો પ્રકાશ પ્રાપ્ત થાય, અને સાંજ પણ વહેલી પડી જતી હોય છે. એટલે શિયાળાની અંદર આપણને પ્રકાશ જે છે એ ટૂંકા સમયગાળા માટે મળે છે, અને ઉનાળાની અંદર આપણને પ્રકાશ લાંબા સમયગાળા માટે મળે છે. એટલે શિયાળામાં પ્રકાશ અવધિ ટૂંકી હોય અને ઉનાળામાં પ્રકાશ અવધિ લાંબી હોય. તો પ્રકાશ અવધિને આધારે પાકના પ્રકારો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, તે માટે પ્રકાશ અવધિ મહત્ત્વની છે. અને આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને એટલા માટે પ્રકાશ અવધિ એ વનસ્પતિ માટે મહત્ત્વની છે. પ્રકાશ અવધિને આધારે 2 પ્રકારના પાક જોવા મળે છે. બરાબર, પ્રકાશ અવધિના આધારે પાકના 2 પ્રકાર. એક, ખરીફ પાક. મિત્રો, ખરીફ પાક કે જેને ચોમાસુ પાક પણ કહેવામાં આવે છે, વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવતો પાક એને ખરીફ પાક કહેવાય. તેની ખેતી જૂનથી શરૂ થાય. આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુનું આગમન જૂન મહિનાથી થાય, એટલે જૂન જુલાઈ મહિનાની અંદર આ ખરીફ પાકની વાવણી શરૂ થાય.
અને આ પાક લગભગ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળીની આસપાસ તૈયાર થઈ જાય. એટલે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તે પાકની લણણી થાય. બરાબર, તેને ખરીફ પાક કહેવાય. દાખલા તરીકે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ બધા ખરીફ પાક છે. પછી બીજો પ્રકાર છે રવિ પાક. રવિ પાક એટલે શિયાળુ પાક. શિયાળામાં ઉગાડવામાં આવતો પાક એને શું કહેવાય? રવિ પાક. તેની ખેતી નવેમ્બરથી શરૂ થાય. એટલે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં, એટલે જ્યારે આપણે ખરીફ પાકની લણણી થઈ જાય, બરાબર, એ પછી નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કે જ્યારે શિયાળાની શરૂઆત થાય અને ઠંડીનું પ્રમાણ વધે ત્યારે આ પાકની વાવણી થાય અને લગભગ એપ્રિલ મે મહિનામાં આ પાક તૈયાર થઈ જાય. એટલે એપ્રિલ મે મહિનાની અંદર તેની લણણી થાય. બરાબર, તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આ બધા જે છે એ રવિ પાક છે. ખ્યાલ આવી ગયો? બરાબર. આપણા દેશમાં મુખ્યત્વે વર્ષ દરમિયાન ખેડૂતો મોટાભાગે બે પાક લેતા હોય છે, ખરીફ પાક અને રવિ પાક. પાકની જાતિમાં સુધારણા. બરાબર, પાકની જાતિમાં સુધારણા. આપણે અગાઉ જે વાત કરી કે પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ, એ મિત્રો આપણે એક મુદ્દો બાકી રહી ગયો છે, એ આપણે જરા જોઈ લઈએ. મિત્રો, આપણે જે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ જે જોઈ, બરાબર, એ પછી આ એક મુદ્દો આપણે રહી ગયો હતો, એને આપણે જોઈ લઈએ. પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ એટલે આનો કહેવાનો અર્થ શું કે વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે પાક ઉત્પાદનની અંદર કઈ કઈ સુધારણાઓ, કયા કયા સુધારાઓ કરી શકીએ, બરાબર, તે પ્રવૃત્તિઓની વાત છે. તો એમાં નંબર 1, પાકની જાતોમાં સુધારણા કરવી. બરાબર, પાકની નવી નવી જાતો વિકસાવવી. નંબર 2, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. અને નંબર 3, પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આ 3 પ્રવૃત્તિઓ, અને આ ત્રણેય પ્રવૃત્તિઓની આપણે વિસ્તૃતમાં સમજ મેળવીશું. તો સૌથી પહેલાં આપણે પહેલી પ્રવૃત્તિ જોઈએ, પાકની જાતોમાં સુધારણા કરવી. બરાબર, તો હવે આપણે વાત કરીશું પાકની જાતોમાં સુધારણા કરવી. પાકની જાતિમાં સુધારણા. પાકનું વધુ સારું ઉત્પાદન પાકની પસંદ કરેલ જાતિ પર આધારિત છે. પાકની જાતિ પસંદ કરવા માટે પાકમાં કેટલાક લક્ષણો હોવા જરૂરી છે. સામાન્ય રીતે ઘઉં, આપણે ઘઉં કહીએ છીએ, પણ તમને ખ્યાલ હશે કે ઘઉંની પણ ઘણી બધી જાતો હોય છે અને ઘઉંની જુદી જુદી જાતિઓની લાક્ષણિકતાઓ પણ અલગ અલગ હોય છે. તો સામાન્ય રીતે આપણે કોઈ પણ પાકની કેવી જાતિને પસંદ કરવાની રહેશે તો કે તેમાં આ મુજબના લક્ષણો હોવા જોઈએ. એની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોવી જોઈએ, ખાતર પ્રત્યેનો તે સારો પ્રતિચાર આપે તેવી હોવી જોઈએ, નીપજની ગુણવત્તા એટલે કે એમાંથી જે આપણને ઉત્પાદન મળે છે એ ઉત્પાદનની ગુણવત્તા સારી હોવી જોઈએ, અને સૌથી અગત્યની વાત, ઊંચું ઉત્પાદન એટલે કે તેમાંથી વધુમાં વધુ ઉત્પાદન મળવું જોઈએ. હવે આવી જાતો મેળવવા માટે સામાન્ય રીતે અત્યારે સંકરણની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે આ લક્ષણો ધરાવતી પાકની જાતો વચ્ચે સંકરણ કરવામાં આવે તો ઇચ્છિત લક્ષણો ધરાવતી પાકની નવી જાતો મેળવી શકાય છે. મિત્રો,
સંકરણ એટલે શું? તો કે એના વિશે આગળના ધોરણોમાં જ્યારે તમે જીવ વિજ્ઞાન લઈને તમે અભ્યાસ કરશો ત્યારે ડીપમાં વિસ્તૃત રીતે તમારે સમજવાનું આવશે. અત્યારે ખાલી એટલું તમારે સમજવાનું છે કે સંકરણ એટલે શું. તો કે ધારો કે ઘઉંની 2 જાતો છે, બરાબર. ઘઉંની એક જાત એવી છે કે જેમાં ઉત્પાદન ખૂબ જ વધુ મળે છે, બરાબર. એક છોડમાંથી સારું એવું ઉત્પાદન પ્રાપ્ત થાય છે, પણ તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. જ્યારે ઘઉંની બીજી એક જાત એવી છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે, પણ તેની ઉત્પાદન ક્ષમતા કેવી છે? ઓછી, બરાબર. તો આવી 2 જાતો જે છે કે જેમાં એક સારું લક્ષણ છે. પહેલી જાત કે જેની ઉત્પાદન ક્ષમતા વધારે છે, બીજી જાત કે જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો માનવીએ શું કર્યું? તો કે ઘઉંની આવી 2 જાતો વચ્ચે સંકરણની ક્રિયા કરી. સંકરણની ક્રિયા એટલે કૃત્રિમ પ્રજનનની ક્રિયા. અને આવી 2 જાતો વચ્ચે સંકરણ કરીને બીજ મેળવ્યા, અને એ બીજમાંથી જે છોડ ઉદ્ભવ્યા એ છોડની ઉત્પાદન ક્ષમતા પણ વધારે હતી અને તેની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે હતી. તો આવી જાતોને સંકર જાતો તરીકે ઓળખવામાં આવે છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓની વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. સંકરણના મુખ્ય 3 પ્રકાર છે. આ પ્રકારો માત્ર આપણે યાદ રાખવાના રહેશે. એક આંતરજાતીય સંકરણ. આંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. આંતરજાતીય એટલે કે જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ કે જેને આંતરજાતીય સંકરણ કહેવાય. સોરી મિત્રો, અહીંયા લખવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી. આંતરજાતીય નહીં પણ આંતર પ્રજાતીય સંકરણ. યાદ રાખજો, આ થોડો સુધારો કરી લેજો. આંતર પ્રજાતીય સંકરણ એટલે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ, બરાબર. બીજો પ્રકાર છે આંતરજાતીય સંકરણ. આંતરજાતીય એટલે એક જ જાતિની 2 ભિન્ન વનસ્પતિઓ કે ઉપજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. અને ત્રીજું જે છે એ આંતર પ્રજાતીય સંકરણ, બરાબર. આંતર પ્રજાતીય સંકરણ એટલે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ. આંતર પ્રજાતીય સંકરણ એટલે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ. મિત્રો સોરી, થોડાક શબ્દોની અંદર કન્ફ્યુઝન થઈ ગયું હતું, બરાબર. આપણે સંકરણના 3 પ્રકારો એને ફરી પાછા સમજી લઈએ. પહેલો પ્રકાર જે છે એ આંતરજાતીય સંકરણ, એ ઓકે છે. આંતરજાતીય સંકરણ, પ્રજાતીય નહીં પરંતુ જાતીય સંકરણ. આંતરજાતીય સંકરણ એટલે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ, બરાબર. બીજો પ્રકાર, એમાં થોડું તકલીફ થઈ હતી કે એ આંતરજાતીય નહીં પરંતુ અંતરજાતીય સંકરણ, બરાબર. આ રીતે લખાશે. એક જ જાતિની 2 ભિન્ન વનસ્પતિઓ કે ઉપજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. અને ત્રીજું જે છે એ આંતર પ્રજાતીય સંકરણ એટલે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ, બરાબર. આ 3 પ્રકારો તમારે ખાલી યાદ રાખવાના છે. આંતરજાતીય એટલે એક જ પ્રજાતિની 2 જાતિ વચ્ચે કરવામાં આવતું સંકરણ. અંતરજાતીય એટલે એક જ જાતિની 2 ભિન્ન વનસ્પતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. અને આંતર પ્રજાતીય
એટલે બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. નવી જાતિઓ ઉત્પન્ન કરવામાં આવે એટલે સંકરણની ક્રિયા દ્વારા નવી જાતિઓ ઉત્પન્ન કરવામાં આવે પછી તેને સ્વીકારતા પહેલાં તેનું પરીક્ષણ કરવું જરૂરી બને છે. આપણે નવી જાતિ તો ઉત્પન્ન કરી દીધી સંકરણની ક્રિયા દ્વારા, પરંતુ તેનું ટેસ્ટિંગ કરવું પડે, તેનું પરીક્ષણ કરવું પડે કે એ નવી જાતિમાં ઈચ્છિત બધા સારા લક્ષણો છે કે નહીં. નવી જાતિ વિવિધ પરિસ્થિતિઓમાં વિભિન્ન ક્ષેત્રોમાં સારું ઉત્પાદન આપી શકે. તેના બીજ સારી ગુણવત્તાવાળા હોય તે જરૂરી છે. આ પદ્ધતિ દ્વારા એવી પણ જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી જમીનમાં પણ ઉગી શકે. એટલે કે સંકરણની ક્રિયા દ્વારા માનવીય વનસ્પતિઓની એવી પણ જાતિ વિકસાવેલી છે કે જે જાતિઓ વધુ ક્ષારવાળી જમીનમાં પણ સારી રીતે વૃદ્ધિ અને વિકાસ પામી શકે છે. બરાબર. હવે મિત્રો છેલ્લો ટોપિક આપણે આજના લેક્ચરનો, અને એ છે જીએમસી. જીએમસીનું પૂરું નામ શું? જીનેટિક. જી એટલે જીનેટિક, એમ એટલે મોડિફાઈડ અને સી એટલે ક્રોપ. જીનેટિક એટલે જનીનિક, મોડિફાઈડ એટલે રૂપાંતરિક, ક્રોપ એટલે પાક. તો કે સંકરણ સિવાય જીએમસી પદ્ધતિ દ્વારા પણ પાકની જાતિમાં સુધારણા લાવી શકાય છે. બરાબર. આ પદ્ધતિમાં જીએમસી પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે ઈચ્છિત સારા લક્ષણોવાળા જનીનોને શોધી કાઢવામાં આવે છે. બરાબર. તેને અલગ પાડી અન્ય જાતિઓમાં જનીનો દાખલ કરવામાં આવે છે. મિત્રો આમાં શું છે, ધારો કે એક વનસ્પતિમાં કેટલાક લક્ષણો સારા હોય તો એ સારા લક્ષણો માટે જે જવાબદાર જનીનો હોય છે વનસ્પતિમાંથી તે જનીનોને છૂટા પાડવામાં આવે. એ જનીનોને લેબોરેટરીમાં એકત્ર કરવામાં આવે અને પછી એ સારા લક્ષણો માટે જવાબદાર જનીનોને બરાબર એ અન્ય જાતિઓમાં દાખલ કરવામાં આવે. અન્ય જાતિની જે વનસ્પતિઓ હોય તેમાં દાખલ કરવામાં આવે. એટલે કે સારા લક્ષણો ધરાવતા જનીનોને એકત્રિત કરી વધુ સારી પાકની જાતિ મેળવી શકાય છે. બરાબર. આવા રૂપાંતરિત પાકને જનીનિક રૂપાંતરિત પાક કહે છે. જનીનિક રૂપાંતરિત પાક કહે છે. તમે લોકોએ સાંભળ્યું હશે બીટી કપાસ, બીટી રીંગણ, બીટી મકાઈ. આ જે બીટી કપાસ, બીટી રીંગણ, બીટી મકાઈ એ જીએમસી પદ્ધતિ દ્વારા મેળવેલ કપાસ, રીંગણ અને મકાઈની જાતિઓ છે. બરાબર. તો મિત્રો આજે જે ટૉપિક આપણે તમને સમજાવ્યા એ ટૉપિકને વાંચજો, તૈયાર કરજો. અને બીજી વાત કે આજના લેક્ચરની અંદર જેટલા પણ મુદ્દાઓ છે બધા જ મુદ્દાઓ અગત્યના છે. બરાબર. એટલે તમારે એ બધા મુદ્દાઓ જે PDF ફાઇલ સ્વરૂપે તમને મળે એને તમારે નોટબુકમાં લખી નાખવાના રહેશે. તો નવા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.